તો કેમ છો મારા કલેજાઓ? આજના એક નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। આજે આપણે મિશન પોલીસનો છે 8મો દિવસ ને અત્યારે હું આવી ગયો છું રનિંગ લોકેશન ઉપર। તો ચાલો મારા કલેજાઓ થોડી એક્સરસાઇઝ કરીએ અને પછી રનિંગ શરૂ કરીએ। Do you hear that? My sanity about to break while everyone I know's out. તો મિત્રો અત્યારે આપણે 1 કિલોમીટર જેવું રનિંગ કર્યું છે અને મારા કલેજાઓ 6.5 મિનિટ જેવું થયું છે। અને નોર્મલી જ આપણે રનિંગ કરીએ છીએ કેવું કે એકદમ લોડ બોડ કશું લેવાનું નહીં, કેમ કે અત્યારે આપણે કેવું કે પોતાના શરીરને ફિટ રાખવાનું છે અને જેટલું શરીર ફિટ રહે ને એના લીધે કેવું કે આખો દિવસ વાંચવાની મજા આવે। અને કેવું કે મારા કલેજાઓ જે દિવસ આપણે મોડા ઉઠીએ, જે દિવસ એક્સરસાઇઝ કરવાની આવતું એ દિવસ કેવું કે નેગેટિવ ફીલ થાય, પછી વાંચવાનું મન ના થાય, એવું બધું થાય। એટલે અત્યારે હું રોજ આવી જ જાઉં છું, કોઈ આવે કે ના આવે। અત્યારે જો ઘણા બધા ભાઈબંધો આવતા હતા પણ 2-3 દિવસથી વરસાદ પડતો હતો એના લીધે પછી બંધ થઈ ગયા છે, તો બીના આવતા જ નહીં। પરંતુ આપણે તો રોજ આવવાનું જ, કેમ કે સવારમાં થોડું રનિંગ કરીએ, થોડો શરીરનો પરસેવો નીકળે અને કેવું કે સવારમાં સારો ઓક્સિજન મળે, એના લીધે કેવું કે આપણું શરીર આખો દિવસ પોઝિટિવ રહે અને જે કામ કરવું હોય એ સારી રીતે થાય। સાચી વાત ને મિત્રો? તો હાલો હવે થોડી કેવું કે સ્ટ્રેચિંગ કરીએ, કેમ કે રનિંગ કર્યું છે એટલે સ્ટ્રેચિંગ કરવું બહુ જરૂરી છે, કેમ કે સીન પેન ના થાય એના માટે જ આપણે સ્ટ્રેચિંગ કરવાનું હોય છે। તો થોડું સ્ટ્રેચિંગ કરીએ અને પછી ઘરે જઈને વાંચવાનું શરૂ કરીએ। એ પાડીશ લઈએ ના ચડને આવી શું કરો એમ કે હાથમાં શું છે તારા? હે બતાવી દો આમ કરી। આ બોલ હે કાગળિયું છે, કાગળિયું પલાળીને લોચો વાળી દીધો ને, એવું જ આવડે હે। અને તું શું કરો ભાઈ? નહીં કાઢ હેર, ચાલો ભાઈ નહીં કાઢ હેર, આગળ વાળી જવાનું હે ને। નિધિ તું કેવું રડતેલી? કેવું અહીંયા અહીંયા એવું રડતેલી? અહીંયા કેવું અહીંયા અહીંયા કરવાનું? તો મિત્રો અત્યારે આપણે અંગ્રેજી વ્યાકરણમાં 10 થી 11 લેક્ચર જોઈએ। એમાં આપણે સાદો વર્તમાનકાળ, પછી સાદો ભૂતકાળ, પછી સાદો ભવિષ્યકાળ અને ચાલુ વર્તમાનકાળ અને મારા કલેજાઓ પછી ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ, એમાં હકાર, નકાર અને પ્રશ્નાર્થની જે વાક્ય રચના આવે એ લખી દીધી છે બધાની। જોઈ લો મિત્રો, આ રીતે કંઈક આવે છે અને આ વાક્ય રચના યાદ રાખવી બહુ જરૂરી છે, કેમ કે જ્યારે બી આપણે કેવું કે અંગ્રેજી વ્યાકરણ ભણતા હોય અને અંગ્રેજીમાં કંઈક લખવાનું થાય તો આ રીતના કંઈક કેવું કે ચાલુ વર્તમાનકાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળ, પછી સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ, સાદો વર્તમાનકાળ, આ બધું મારા કલેજાઓ જ્યારે આવતું હોય ત્યારે આ બધી વાક્ય રચનાઓ પ્રમાણે આપણે કેવું કે અમુક જે એમિઝાર, વિલ, સેલ એ બધું મૂકવાનું હોય એ મૂકવાનું હોય છે। સાચી વાત ને? તમે બી અંગ્રેજી ના કરતા હોય તો કરી દેજો। આમ તો બહુ હેલ્લું લાગે છે, પરંતુ કેવું કે એકવાર સમજવું બહુ જરૂરી છે। જો સમજી ગયા પછી આપણે કંઈ તકલીફ પડે નહીં। તો મિત્રો અત્યારે હવે આપણે કેવું કે 11 વાગ્યા છે, તો અડધો કલાક જેવું કે વિડીયો એડિટિંગ કરી લઈએ, કેમ કે પછી વિડીયો એડિટિંગ કરવાનો ટાઈમ મળતો નહીં અને પછી કેવું કે આપણું શેડ્યુલ જે રીતનું છે એમાં કેવું કે ટાઈમ મેનેજમેન્ટ થતું નહીં। એટલે અત્યારે અડધો કલાક આપણે વિડીયો એડિટિંગ કરી લઈએ, પછી જમી લઈએ અને પછી 12 થી 1 આપણે ગુજરાતી વ્યાકરણ કે પછી બંધારણ વાંચવા બેસી જઈશું। તો ચાલો। તો મિત્રો અત્યારે આપણે સમાસનો ચેપ્ટર કાલનું જે બાકી હતું એ જોયું છે ગુજરાતી વ્યાકરણમાં અને મારા કલેજાઓ 6થો કર્મધારય સમાસ, પછી 7મો બહુવ્રીહી સમાસ અને 8મો મધ્યમ પદલોપી સમાસ જોયા છે। અને મારા કલેજાઓ જે મેન લખવા જેવી બાબતો લખી દીધી છે અને અમુક એક્ઝામ્પલ બી લખી દીધા છે। તો હાલો મારા કલેજાઓ અત્યારે હવે કેવું કે બંધારણ વાંચવાનો સમય થઈ ગયો છે, હવે બંધારણ શરૂ કરીએ। તો મિત્રો ગઈકાલે આપણે કેવું કે 150 જેટલા વન લાઇનર બંધારણના વાંચ્યા હતા। આજે હવે આગળના વન લાઇનર જે છે એ વાંચવાના છે, તો ચાલો મિત્રો ફટાફટ વાંચી લઈએ। તો મિત્રો અત્યારે કલાક થઈ ગયો છે અને આપણે બંધારણમાં લગભગ 201 જેટલા કેવું કે વન લાઇનર પ્રશ્નો વાંચી નાખ્યા છે અને જે મેન લાગ્યા, જે કેવું કે અમુક કન્ફ્યુઝન હતું એ બધા ઠીક કરી દીધા છે, કેમ કે ફરી જ્યારે બી આપણે રિવિઝન કરવા બેસીએ, ફરી વાંચવા બેસીએ તો આપણે કેવું કે જે આપણને આવડે છે એ ખોટું વાંચવાનું રહે નહીં। સાચી વાત ને મારા કલેજાઓ? એટલે કે જ્યારે બી રિવિઝન થાય તો જે નથી આવડતું એનું જ હવે કેવું કે રિવિઝન કરવાનું હોય ને એ જ વધારે શીખવાની જરૂર હોય, કેમ કે એક્ઝામમાં એવા જ પ્રશ્નો આપણને કેવું કે ખોટા પડતા હોય છે અને પછી મેરિટ લિસ્ટમાં આપણે આવતા નથી। સાચી વાત ને? તો હાલો મિત્રો અત્યારે હવે કેવું કે જીકેનું વાંચવાનું છે, તો એ વાંચવાનું શરૂ કરી દઈએ। જયનીલ, ઓ જયનીલ શું કરાવું? હે એ અચ્છો એટલે અચ્છો જયનીલ અચ્છો કેવો હશે જયનીલ? જયનીલ કેવો હશે નિધિ? શું હે બતાય? શું હે? રબડ આવે એનાથી ફરાવું તું? હે ચોઈ લાવી રબડો? હા આગળ વાળી એની લાવી તું? હે માહિર્યો લાવ
બહુ ડયું હો. તો મિત્રો અત્યારે 6 વાગી ગયા છે અને અત્યારે આપણે કેવું કે સંપૂર્ણ જે કિસ્સાની બુક છે જીકેની આમાં ભારતની ભૂગોળ આપી હતી એ બધી જ મારા કલેજાઓ મેં વાંચી નાખી છે. અને અત્યારે મને એક જ વસ્તુ દિમાગમાં વિચાર આવી રહ્યો છે કે મારો દિવસ હું પોલીસની એક્ઝામ પહેલા મહિના પહેલા બુક લાવ્યો હતો, મારો દિવસ કેમ મેં ના ખોલીને કેમ ના વાંચી, મારો દિવસ વાંચ્યું અને તો ઘણા બધા પ્રશ્નો જે મારા આ વખત પોલીસ કોન્સ્ટેબલમાં ખોટા પડ્યા છે બધા કદાચ સાચા પડે, પણ કઈ નહીં મારા કલે જાઓ કિસ્મતમાં કાયલા કાગડા હોય તો ભાઈ સાચી વાત નહીં. એટલે આપણને મોડી ખાખી મળવાની છે એટલે મોડી મળશે. અત્યારે હવે મહેનત ચાલુ કરી દીધી છે અમારે ભાઈ. અને આ જે કિસ્સાની બુક છે એનાથી મારા કલે જાઓ રિવિઝન બહુ મસ્ત થઈ રહ્યું છે, કેમ કે જે વાંચેલું છે બધું મેન વસ્તુ આવી રહી છે. મેન વસ્તુ જે આપણને કેવું કે ફેક્ચ્યુઅલી યાદ રાખવાની વસ્તુ છે એ બધી જ કવર થઈ રહી છે. અને અમુક ઘણી બધી સમજવા જેવી વાતો હોય એ અમારા કલે જાઓ ડિટેલિંગ વાળી બુક આવે અને આપણે ડિટેલિંગ વાળી બુક બી વાંચેલી જ છે. તો હાલો મારા કલે જાવ થોડું ફ્રેશ થઈ જાય પછી ગણિતનું લેક્ચર જોવાનું છે. તો હાલો. તો મિત્રો અત્યારે હું વિડીયો અપલોડ કરવા માટે કુએ આવી ગયો છું અને અહીંયા કંઈક તમને બતાવું છું. તો મિત્રો અહીંયા જો કે કેવું દોર્યું છે, એવું લાગી રહ્યું છે કે મંદિર છે, પરંતુ આમ ઊંધું કરીને જોઈએ તો ખબર પડે કે મારા કલેજાઓ અહીં લખી છે ભરત અને નીચે અંડરલાઈન ખેંચેલી છે. તો મારા કલેજાઓ અત્યારે આપણે વિડીયો અપલોડ કરવા માટે આવ્યા છે, કેમ કે અહીંયા આગળ એટલું મસ્ત નેટવર્ક આવે કે 5-10 મિનિટમાં આપણે વિડીયો અપલોડ થઈ જાય. એટલે અહીંયા આવી ગયો છું અને કેવું કે અત્યારે કન્ટિન્યુ 2 કલાક જીકે વાંચ્યું એટલે કે થોડું માઇન્ડ બી ફ્રેશ થઈ જાય. એટલે પછી મેં કીધું ખુલ્લામાં જતા રહીએ, ઓક્સિજન લઈએ પોઝિટિવ, પછી આપણે ગણિતની પ્રેક્ટિસ કરવાની છે. ચાલો. તો મારા કલેજાઓ અત્યારે વાગ્યા છે 9 અને અત્યારે આપણે કરવાની છે ગણિતની પ્રેક્ટિસ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો લેક્ચર જોઈ અને એની પ્રેક્ટિસ કરવાની છે. તો ચાલો ફટાફટ કરી દઈએ. તો મિત્રો અત્યારે આપણે ગણિતની પ્રેક્ટિસ કરી દીધી છે અને જો એક ચક્રવૃદ્ધિનો પ્રશ્ન છે, આ પ્રશ્નનો જવાબ તમે કઈ રીતે લાવો જલ્દીથી કમેન્ટ કરજો. હું તો જે રીતે લાવું છું એ તમને કહું છું. તો મિત્રો જુઓ, કોઈ એક રાશિ 5 વર્ષમાં ચક્રવૃદ્ધિ વ્યાજે 2 ગણી થાય છે તો 8 ગણી કેટલા સમયમાં થશે? ઓપ્શન છે 12 વર્ષ, 18 વર્ષ, 16 વર્ષ અને 15 વર્ષ. જો મિત્રો હું કંઈક આ રીતે જવાબ લાવું છું. જો 5 વર્ષે 2 ગણી થાય તો ચક્રવૃદ્ધિ વ્યાજમાં કેવું કે વ્યાજનું વ્યાજ ચડે. જો 5 વર્ષે 2 ગણી થાય, ફરીના 5 વર્ષે 2 ની 4 ગણી થશે અને ફરીના 5 વર્ષે 4 ની 8 ગણી થશે. એટલે મારા કલે જાઓ 5, 10 અને 15 એટલે કે 15 વર્ષે આ જે સંખ્યા છે એ કેવી કે 8 ગણી થશે. એવો જ પ્રશ્ન બીજો નીચે છે જુઓ કે 5000 રૂપિયા 3 વર્ષમાં ચક્રવૃદ્ધિ વ્યાજે 2 ગણા થાય છે તો 40000 રૂપિયા થવા માટે કેટલો સમય લાગશે? તો ઓપ્શન છે 6 વર્ષ, 9 વર્ષ, 35 વર્ષ અને 40 વર્ષ. તો મારા કલે જાઓ જલ્દીથી આ પ્રશ્નનો જવાબ તમે કમેન્ટ કરો. તો ચાલો હવે આપણે હેબિટ ટ્રેકરમાં કેવું કે આપણે ટીક કરી દેવાનું છે આજની જે કેવું કે આપણે હેબિટ પૂરી કરી છે એ. તો ચાલો. તો મિત્રો આજે તારીખ છે 30 અને આપણે જો યુટ્યુબ વ્લોગ બનાવી દીધો છે, ગણિત રીલ કરી દીધી છે, 2 કલાક જીકે કર્યું છે, 1 કલાક બંધારણ કરી દીધું છે, 1 કલાક ઇંગ્લિશ કરી દીધું છે, 1 કલાક ગણિતની પ્રેક્ટિસ બી અત્યારે થઈ ગઈ છે, 1 કલાક ગુજરાતી વ્યાકરણ બી કરી દીધું છે અને 1 કલાક કસરત પણ કરી લીધી છે. તો ચાલો બધું ટીક કરી દઈએ કેમ કે બધી જ વસ્તુ થઈ ગઈ છે. અને જો અમારા કલે જાઓ જો પહેલાના દિવસોમાં જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે ઘણી કેવું કે રીલ રહી જતી હતી, પછી વચ્ચે એકવાર ગણિતની પ્રેક્ટિસ રહી ગઈ હતી, પરંતુ કેવું કે આપણે રેગ્યુલર હેબિટ પાડી દઈએ તો પછી કેવું કે એકદમ આપણી આદત પડી જાય અને આપણે કેવું કે દરરોજ હેબિટ ટ્રેકરમાં જોવું બી ના પડે કે આપણે શું કામ કરવાનું છે, કેમ કે આપણે દરરોજની પ્રેક્ટિસ થઈ જાય એટલે આપણને ખબર જ હોય કે આ વસ્તુ દરરોજ આપણે કરવાની છે, આ કામ આપણે કરવાનું છે. સાચી વાત ને? આદત જ બનાવવાની છે તો જ મારા કલે જાઓ આપણને સફળતા મળશે. આઈ હોપ મારા કલે જાઓ તમને વ્લોગ ગમે છે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો, હેલ્પ કરી દેજો. તો હાલો એક નવા વ્લોગમાં મળીશું. જય હિન્દ, જય ભારત. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.